છો હનુમાનજી મહારાજે? રામકથા નથી કહેવાની, તમને મજા આવી ગઈ છે મને ખબર છે, પણ મારી પાસે સમય નથી. આ તો દેવી ભાગવતમાં આવે છે એટલી જ વાત કરીશ. આગળ વધીએ છીએ. રણ મેદાનમાં મેઘનાદ પડ્યો લક્ષ્મણના હાથે. કુંભકર્ણ રણ મેદાનમાં પડ્યો છે અને છેલ્લે રાવણ આવે છે. ભગવાન રામ ધર્મરથમાં વિરાજિત છે. એ ધર્મરથનું વર્ણન કરવું હોય 1 કલાક બીજો જોઈએ. છોડો જવા દો, સમય નથી. પ્રસંગ આગળ વધે છે. ઘોર યુદ્ધ થઈ રહ્યું છે અને ભગવાન શ્રી રામ જગતજનની જગદંબાનું સ્મરણ કરીને, જગદંબાના વચનોને યાદ કરીને ખેંચી શરાસન શ્રવણ લગી. છાંડ્યું સર એક તેજ, કાન સુધી ધનુષ્યની પડત ખેંચી એક સાથે 31 બાણોનું શરસંધાન કર્યું. 31 બાણ. સાક્ષાત કાળ જાણી જઈ રહ્યો છે રાવણની તરફ. રામના બાણ નહીં, સ્વયં મૃત્યુ 31 સ્વરૂપ ધારણ કરીને જાણે ધસી રહ્યું છે. ખેંચી શરાસન શ્રવણ લગી. છાંડ્યું સર એક તેજ, રઘુનાયક સાયક ચલે માનવ કાલ ફરીશ. સાયક એક નાભી સરસોષણ. 31 બાણમાંથી શ્રી રામના એક બાણ રાવણની નાભીના અમૃત કુંભને શોષી લીધો. શક્તિવિહીન થઈ ગયો અને બાકીના 30 બાણ દશાનંદની 10 ભુજાઓ, 20 ભુજાઓ અને 10 મસ્તકોને અલગ કરે. હા રામ હા રામ. રણ મેદાનમાં દશાનંદ જ્યારે ઢળી પડે છે અને રામની જ્યારે જય જયકાર થાય છે ત્યારે રામ કોની જય જયકાર કરે છે? વેદવ્યાસ દેવી ભાગવતમાં લખે, જય જય અંબે જય જગદંબે, જય જય અંબે જય જગદંબે, જય જય અંબે જય જગદંબે, तुम आदि अन्नादि तुम्ही भवानी, तुम्ही आदि अन्नादि तुम्ही भवानी, तुम्ही जोग माया, तुम्ही बाकबानी, तुम्ही आदि अन्नादि तुम्ही भवानी, तुम्ही जोग माया, तुम्ही बाकबानी, तुम्ही जग भूमि आकाश भूमि पसारे, तुम्ही मोह माया विषय दुख तारे. ચંદ બારોટે વર્ણન બહુ સરસ જગદંબાનું કર્યું છે. ત્યારે જગતજનની જગદંબાનો જય જયકાર ભગવાન રામ કરે. આખી દુનિયા રામનો જય જયકાર કરે. પણ રામ કહે, અષાઢી નવરાત્રિમાં જેમની સાધના કરીને જગદંબાએ વરદાન આપ્યું એ શક્તિના કારણે આજ ધર્મની સ્થાપના થઈ. મારા દ્વારા અધર્મનો નાશ થયો, રાવણના આતંકનો અંત આવ્યો અને રામની જય જયકાર થઈ રહી છે. માની કૃપા ત્રૈલોક્ય સુંદરી, અખિલ બ્રહ્માંડની નાયિકા, મણિદ્વીપ ધામની વાસીની, મહેશ્વરી, જગદેશ્વરી, ઈશ્વરી, પરમેશ્વરી એવી જગતજનની જગદંબાનો રામ જય જયકાર કરે છે. જય જય અંબે જય જગદંબે, જય જય અંબે જય જગદંબે, રાવણ વધ કરી લંકા જીતી, 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 બોલે શંભે રામ की अखिल जगत भई कीर्ति. महाराज जन्मे जઈને કહે છે કે રાજનને તારી જેવા સાધારણ રાજાઓએ ચંડિકાની ઉપાસના કરી એવું નથી, પણ રઘુવંશી રામ જેવા સમર્થ રાજા મહારાજાઓ પણ શક્તિની ઉપાસના કરીને શક્તિ સંપન્ન બન્યા છે. અને આ કથા સાંભળતા સાંભળતા જન્મેજયની ભક્તિ જગદંબાના ચરણમાં દ્રઢ થતી જાય છે. પ્રસંગ આગળ વધે છે. માતાઓ દરબારે મહારાજ જન્મેજી કહે છે, હે ગુરુદેવ વેદવ્યાસજી, રામ કથા કહી તો સાથે સાથે કૃષ્ણ કથા સાંભળવાની ઈચ્છા છે. થોડીક કૃષ્ણ કથા આવે છે દેવી ભાગવતમાં, થોડીક, વધારે નહીં, થોડીક. અદ્ભુત છે દેવી ભાગવતની કથા. શક્તિ ઉપાસક કોણ નથી
એટલા બધા પાત્રોના નામ, એટલા બધા ઋષિઓના નામ. પરશુરામ શક્તિ ઉપાસક, ગૌતમ શક્તિ ઉપાસક, ભરદ્વાજ શક્તિ ઉપાસક, અગસ્ત્ય શક્તિ ઉપાસક, વિશ્વામિત્ર શક્તિ ઉપાસક, વશિષ્ઠ શક્તિ ઉપાસક, રામ શક્તિ ઉપાસક, લક્ષ્મણ તો માતૃભક્ત છે જ, શક્તિ ઉપાસક. નામ ગણાવા બેસવું તો પાર ના આવે. આદ્ય શંકરાચાર્ય મહારાજ શક્તિ ઉપાસક, ગુરુ ગોરખનાથ શક્તિ ઉપાસક, અને સ્વયં શિવ પણ શક્તિ ઉપાસક, બ્રહ્મા શક્તિ ઉપાસક, વિષ્ણુ શક્તિ ઉપાસક, ને તમે બધાએ શક્તિ ઉપાસક. કોણ બૈરીનું નથી માનતા કયો? શ્રી રામ જય રામ, જય જય રામ, 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 જય જય શક્તિ ઉપાસક નો અર્થ કોઈ પણ સ્વરૂપે નારીના માર્ગદર્શનની જેને જરૂર પડી છે. પછી માતા રૂપે નારી હોય તોય ભલે, બહેન રૂપે હોય તોય ભલે, પત્ની રૂપે હોય તોય ભલે, પુત્રી રૂપે હોય તોય ભલે. ખેર આગળ વધીએ છીએ. મહારાજ જન્મેજી પૂછે છે, સરસ પ્રશ્ન છે. બંદી વસુદેવ દેવકી સાથા. ગુરુજી, મારા મનમાં એક પ્રશ્ન થાય છે. કૃષ્ણ વંદે જગત ગુરુ, કૃષ્ણ તો જગત ગુરુ છે, અને આવા કૃષ્ણ જેના શરીર દ્વારા ધરતી પર આવ્યા, એટલે કે કૃષ્ણ પિતાના, કૃષ્ણ પરમાત્માના માતા પિતા, એ જેલમાં, એને કેદ. ભગવાનના મા બાપ જેલમાં, આ વાત સમજાતી નથી. એનો જવાબ દેવી ભાગવત આપે છે. ભાગવતમાં નથી મળતું સમાધાન, પણ દેવી ભાગવત એનો જવાબ આપે છે. સાંભળજો. વરુણ કી કામ ધેનુ એક બારા, વરુણ કી કામ ધેનુ એક બારા, યાદ હે તું કશ્યપ ની ધારા, યાદ હે તું કશ્યપ ને તારા. મુનિ કશ્યપ નો અવતાર છે વસુદેવજી. ખબર હશે ઘણાને, ઘણાને નહીં ખબર હોય. ઇતિહાસ કહે છે કશ્યપ નો અવતાર છે. કશ્યપ કોણ? તો કે ઈશ્વર નામના તત્વથી સર્વપ્રથમ વિષ્ણુ ઉત્પન્ન થયા, વિષ્ણુથી બ્રહ્મા ઉત્પન્ન થયા, બ્રહ્માથી મરીચી ઉત્પન્ન થયા, અને મરીચીથી કશ્યપ ઉત્પન્ન થયા. એટલે ઈશ્વરનો સીધી લીટીનો વારસદાર, એનું નામ કશ્યપ. ચોથી પેઢીએ. અને કશ્યપ ઋષિ બીજા જન્મે વસુદેવ થયા. તો કે પરમાત્માનો સીધી લીટીનો વારસદાર, એને જેલમાં જવું પડી. ભગવાનનો બાપ એ કેદમાં. સમજાતું નથી. મહારાજ જરા સમાધાન કરો ને. ત્યારે વેદવ્યાસજી કહે છે, સાંભળો, કર્મ કોઈને છોડતું નથી. વહેલું કે મોડું તૈયારી જ રાખજો. પહેલી વાત તો એ કે સાક્ષી ભાવથી કર્મ થઈ શકે તો સારું.
બેહોશીમાં જે કંઈ ખોટા કર્મો થઈ ગયા હોય એ માટે પણ બુદ્ધ ભગવાને કહ્યું છે કે સમગ્રતા સાથે એક પણ ક્ષણની પ્રાર્થના જો તમારી હોય અને પછી ભૂલોનું પુનરાવર્તન ન હોય તો એક ક્ષણની એ સમગ્રતાપૂર્વકની પ્રાર્થના તમારા હજારો જન્મના પાપની બાળીને ભસ્મ કરી શકે છે. પણ એવી સમગ્રતાપૂર્વકની પ્રાર્થના છે ખરી? આપણો ધર્મ તો સગવડિયો ધર્મ છે. રવિવાર છે તો ચાલો કથામાં જઈએ. કોઈક બીજી કથામાં ગયા હતા, ત્યાં ન જામ્યું એટલે ચાલો કથામાં જઈએ, અહીં જામે છે. સમગ્રતા ક્યાં? સમગ્રતા હોય તો ઓરડામાં બેસીને ઈશ્વર મળી જાય, ક્યાંય દોડવાની જરૂર નથી. પણ એવી સમગ્રતા નથી. ખેર ભાઈઓ, માતાઓ, મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ. કર્મ જો કશ્યપને ન છોડતું હોય તો સાધારણ માણસની વાત ક્યાં કરવી? વરુણ કી કામધેનુ એક બારા. વરુણ એટલે જળના દેવતા. ખેર ઇતિહાસમાં આવા ઘણા બધા પાત્રો છે. ટૂંકમાં આગળ વધીએ. વરુણ પાસે કામધેનુ હતી, એટલે કે એક એવી ગાય હતી કે તમે જે કંઈ કામનાઓ કરો એ કામનાઓ એ ગાય દ્વારા પૂરી થાય. જે કલ્પના કરો એ ગાય તમને બધું આપે. ઠીક છે. કશ્યપને યજ્ઞ કરવો હતો અને કશ્યપ વરુણને કહે છે કે મારી પાસે ધન નથી, યજ્ઞ કરવા માટે પૈસાની તો જરૂર પડે. જો આવડો મોટો યજ્ઞ લઈને બેઠા છીએ, અહીંયા હરેહર ચાલુ છે, માઇક છે, આ બધા ગાંધર્વો છે, આ મંડપ છે, આ બધામાં ખર્ચો તો થાય જ તે. તો કે યજ્ઞ કરવો છે પણ પૈસા નથી. વરુણને કશ્યપને દોસ્તી હતી તો કહે છે કે તારી કામધેનુ મને થોડા દિવસ માટે તું આપને. શીખજો, વ્યવહારના ચોખ્ખા રહેજો. આ દેવી ભાગવત શીખવે છે. હાથ ઉછીના 10,000 રૂપિયા કોઈની પાસેથી લો ને પછી મોઢું જ નહીં દેખાડો. જો વ્યવહાર સાજું નહીં રહે, કર્મ ભોગવવું પડશે એ જુદું, આબરૂ જશે એ જુદું. અને કશ્યપ જેવા એ ભૂલ કરી નાખી છે. સાધારણ માણસની વાત તો ક્યારે? વ્યવહારના સ્પષ્ટ રહેજો, વ્યવહાર ચોખ્ખો રાખજો તમારો. લૌકિક વિવેક અને અલૌકિક વિવેક બંનેની પ્રાપ્તિ દેવી ભાગવતમાંથી થાય છે. નાની નાની કથાઓ જે લૌકિક વિવેક શીખવે છે. અને પછી વેદવ્યાસની જે બ્રહ્મવાણી છે એ અલૌકિક વિવેકમાં તો થોડીક જાગૃતિ હોય તો સહજ રીતે મનુષ્યનો પ્રવેશ થઈ જાય. ખેર ભાઈઓ, માતાઓ, વરુણને એમ થયું કે ઋષિ છે, યજ્ઞ કરવો છે અને કામધેનુ મારા આશ્રમમાં બાંધી છે, એના બદલે થોડા દિવસ એના આશ્રમમાં બાંધેલી ભલે રહી, મારે કઈ ખિસ્સામાંથી કાઢીને તો આપવું નથી. લઈ જાઓ કામધેનુ. કામધેનુ લઈને આવે છે. યજ્ઞ પૂરો થયો પણ કામધેનુ દ્વારા એટલી બધી સંપત્તિ પ્રાપ્ત થાય છે કે બુદ્ધિ બગડી ગઈ અને એમ થયું હવે આ કામધેનુ પાછી આપવી નથી. કશ્યપ જેવાની બુદ્ધિ બગડી. ઈશ્વરનો સીધી લીટીનો વારસદાર. સામાન્ય માણસની બુદ્ધિ બગડે એમાં શું નવાય? પણ એનો અર્થ એવો નહીં કરવાનો કે એની બગડી તો આપણી તો બગડે જ ને. તો આપણે નફટ કહેવાય, બેશરમ કહેવાય. આપણે વધારે જાગૃત રહેવાનું છે કે એની મતિ બગડી તો આપણી ન બગડે, એ માટે આપણે જાગૃત રહીએ. તો ખેર ભાઈઓ, માતાઓ, એને થયું હવે કામધેનુ પાછી નથી આપવી. કામધેનુને બંદી બનાવી. કામધેનુ ચોધાર આંસુએ રડે છે. આ તરફ વરુણ આવે છે, ખૂબ સમજાવે છે. કશ્યપ નથી માનતો. ત્યારે વરુણે શાપ આપી દીધો કે જા, દ્વાપરમાં તું વસુદેવ થઈશ, યદુવંશમાં તારો જન્મ થશે અને કામધેનુ જેમ આજ લાચાર થઈને બંદી બની છે એમ તું પણ બંદી બનીશ અને જેલમાં તને સબડવું પડશે. શાપ મળ્યો, જેના કારણે આ કશ્યપ બીજા જન્મે વસુદેવ થયા અને એણે જેલ ભોગવવી પડી. આમાંથી નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, કાહુ ન કો દુઃખ સુખ કર દાતા. કોઈ કોઈને સુખ દુઃખ કરનાર નથી. વ્યક્તિ માત્ર પોતે કરેલા કર્મનો ભોગ બને છે. ખેર, આપણે આગળ વધીએ છીએ. તો બીજો પ્રશ્ન કરે છે સાથે સાથે કે એ તો ઠીક, પણ દેવકીજીને શા માટે જેલ? કર્મ તો કર્યું છે કશ્યપે, તો વસુદેવ તરીકે જન્મ્યા તો એને જેલ ભલે થઈ, પણ દેવકી પણ જેલમાં? તો કે હા, એની પાછળની પણ એક કથા છે. સાવધાન. કશ્યપની 2 પત્નીઓ, એકનું નામ દિતિ અને બીજીનું નામ અદિતિ. અદિતિ માતાના જેટલા સંતાનો થયા એ બધા દેવતાઓ અને દિતિ માતાના થયા એ બધા અસુરો, આવું કહેવાય છે પુરાણમાં. દિતિ અને અદિતિના વંશમાંથી તે અસુરો અને દેવો થયા, આવું ભાગવત કહે છે. છોડો, એમાં નથી પડવું. ટૂંકમાં આગળ વધીએ. ઇન્દ્ર સમાન પુત્ર દિતિ ચહેરું. કહેવાય છે કે દિતિના સંતાનો એટલે કે અસુરોને ઇન્દ્રે એક વખત હરાવી દીધા. અસુરો બધા દુઃખી થયા, માના શરણે આવ્યા. અમારા હાથમાં તો સત્તાનો જ ગજિયો છે ને બધો, કે અમારા હાથમાં સત્તા ન રહી. બહુ દુઃખી છે બધા.
શું કરવું? દિતિ માતા કહે કે હવે હું ઇન્દ્રથી પણ મહાન, ઇન્દ્રને હરાવે એવા પુત્રને જન્મ આપીશ એવો નિર્ણય કર્યો. અને કશ્યપને કહ્યું કે મને કોઈ એવો મંત્ર આપો, એવી સાધના આપો કે ઇન્દ્ર કરતા મહાન તેજસ્વી પુત્ર હું પ્રાપ્ત કરું, જે દેવતાઓને હરાવે. માણસ હરાવવામાં જ, એકબીજાને હરાવવામાં જ પોતાની ઉર્જા બરબાદ કરી નાખે છે. મહાવીર સ્વામીનું એક વાક્ય અત્યારે મને યાદ આવે છે કે વિશ્વ વિજયી કરતા આત્મવિજયી મોટો છે. એક તરફ આખા વિશ્વ ઉપર વિજય કરનારો હોય અને બીજી તરફ ભગવા વસ્ત્ર પહેરીને એક સંન્યાસી ઉભો હોય, ખરો સંન્યાસી. તો પોણી દુનિયાને જીતનાર સિકંદર ઉભો હોય અને સંન્યાસી ઉભો હોય તો એમાં મહાન કોણ? તો કે સંન્યાસી મહાન છે. શું કામ? પેલો ભલે વિશ્વ વિજયી રહ્યો, ભલે લોહીની નદીઓ વહેવડાવી, પણ એની અંદરનો ભિખારી હજી ખતમ નથી થયો. હજી મારું સામ્રાજ્ય વધારું, હજી મારા રૂપિયા વધારું, હજી મારી નામના વધારું, મારી કીર્તિ વધારું. અને સંન્યાસી સહજતાથી બધું એનાથી છૂટી જાય છે અને આકાશની નીચે ઊભો રહી જાય છે અસ્તિત્વના ખોળે. પરિવાર કહું છું, યુવાનો, દીકરાઓ, આત્મવિજય વિશ્વ વિજય કરતા પણ મોટો છે. એટલે આ કથામાંથી વાર્તા તો બધી આવે છે એટલે મારે કહેવી પડે છે. મારું ચાલે તો કયું વાર્તા ન કહું, પણ લોકો માટે આધાર છે, સાધારણ જન માટે. એટલે તો મેં પુરાણોને પકડ્યા છે. પુરાણોને અવોઇડ કરીને પણ સત્સંગ થઈ શકે, પણ પુરાણોને અવોઇડ કરનારાઓ જેટલા સફળ નથી ગયા એટલા સફળ પુરાણના માધ્યમથી કામ કરનારા ગયા છે સફળ. એટલે મને લાગે છે કે પુરાણો ટીકા કરવા જેવા નથી, એમાંથી જે કંઈ સારું છે એ લઈ લેવા જેવું છે, શીખવા જેવું છે. ખેર માતાઓ, દીકરીઓ, મૂળ વિષય તરફ આગળ વધીએ છીએ. દિતિ માતા અદિતિના સંતાનોને હરાવવા એવા ઈરાદાથી કશ્યપની પાસે એક વ્રત માંગે છે. કશ્યપે એ પ્રકારનું વ્રત આપ્યું અને કહ્યું કે પુત્રનો જન્મ થાય ત્યાં સુધી ચોક્કસ વ્રત અને નિયમોનું પાલન કરજો. ઇન્દ્રને હરાવે એવો તેજસ્વી પુત્ર થશે. પણ એમાં બહુ કડક નિયમો આપ્યા છે. મેં તો વાંચ્યા છે, બહુ સુંદર છે ખરેખર. એ બધું પણ પર્સનલ હાઇજીન સાથે જોડાયેલી વાતો છે. બહુ સરસ વાત છે કે ખુલ્લા વાળ મૂકીને ફરવાનું નહીં, બાળક ગર્ભમાં હોય ત્યાં સુધી. પરપુરુષની સાથે વધારે સંવાદ કરવાનો નહીં, તામસી પદાર્થો ખાવાના નહીં, આશ્રમની પરિસરની બહાર પગ મૂકવાનો નહીં, જે મંત્ર આપ્યો છે એનું સતત સ્મરણ કરવાનું. 21 નિયમો આપ્યા છે કશ્યપે. 21 નિયમો બહુ સરસ છે આ બધા. અને ગર્ભવતી સ્ત્રીઓએ તો ખાસ શીખવા જેવા છે, સમજવા જેવા છે કે આવા નિયમોનું પાલન કરે તો મહાન સંતાનનો જન્મ થાય. પણ એક દુર્ઘટના ઘટી ગઈ. શું થયું? અદિતિ માતા દુઃખી થઈ ગયા કે દિતિના ગર્ભમાં એવા દિવ્ય બાળકનો પ્રવેશ થયો છે કે 9 મહિના પૂરા થશે અને કશ્યપે આપેલા વ્રતને જો દિતિ માતા પૂર્ણ કરશે તો ઇન્દ્ર તને હરાવે એવો દીકરો થશે. એટલે તું કંઈક હવે ગમે તેમ કરીને ગંદુ પોલિટિક્સ કર ને નિષ્ફળ જાય એવો કંઈક પ્રયાસ કર. એટલે અદિતિ માતા એના પુત્ર ઇન્દ્રને મોકલે છે. દેવતાઓના આવા ધંધા હોય તો ક્યારેક દુઃખ થાય. હે ત્યાંની દેવ કેવા કેમ કંઈ સમજાતું નથી. સમજો. ઇન્દ્ર આવે છે અને દિતિ માતાને કહે છે, માં આપ બહુ થાકેલા લાગો છો. અને સ્ત્રીનો સ્વભાવ છે, બહેનો બહુ જાગૃત રહે. સહાનુભૂતિ કોઈ જરાક બતાવે એટલે બહેનો તરત ફિદા થઈ જાય. કોઈ સહાનુભૂતિ બતાવે ને ત્યારે જરા જાગૃત રહેજો, લપસી પડશો, મુશ્કેલીમાં મુકાઈ જશો. અને લુખ્ખી સહાનુભૂતિ બતાવનારા બહુ છે દુનિયામાં. એ પણ આમાંથી શીખવાનું છે. એટલે આમ તો પોતાની બહેનનો જ દીકરો છે ઇન્દ્ર, એટલે ભાણેજ આવીને વખાણ કરે તો એનામાં શંકા પણ ન પડી. એટલે ભાણેજ એટલે કે ઇન્દ્ર એ આવીને વખાણ કરે છે, માના તમે તો મહાન તપસ્વીની છો, માં ઘોર સાધના કરો છો, ગર્ભનો ભાર છે, તમે થાકી જતા હશો, માં લાવો આજ હું તમારા પગ દાબી દઉં. ત્યારે માતા દિતિના પગ ખરેખર દુખતા હતા, બહુ થાકેલા હતા. તો કે ભલે બેટા દાબી દે. અને ઇન્દ્રએ જ્યાં સ્પર્શ કર્યો એવી ઇન્દ્રજાળ ફેલાવી કે દિતિ માતા ઘસઘસાટ ઊંઘી ગયા. એને ઊંઘ આવી ગઈ. મગજમાં ન આવે એવી બધી વાતો છે પણ તર્ક નથી કરવાનો. એમાંથી જે કંઈ શીખવા જેવું હોય એ શીખીને પછી આગળ વધી જવાનું છે. એક દ્રષ્ટાંત છે, એમ માની લો. કલ્પના હોય તો શીખવા માટે ખોટી નથી. એની વે આપણે આગળ વધીએ છીએ.
અને દિતિ માતા ઘસઘસાટ જ્યાં ઊંઘી ગયા ત્યારે ઇન્દ્ર સૂક્ષ્મ સ્વરૂપે દિતિ માતાના ગર્ભમાં પ્રવેશ કરી ગયો અને ગર્ભમાં જે દિવ્ય બાળક હતા એના 7 ટુકડાઓ કરી નાખ્યા અને એ 7ના બીજા 7 એટલે 49 ટુકડાઓ કરી નાખ્યા. દિતિ માતા પછી જાગ્યા, ખબર પડી, ખ્યાલ આવ્યો કે આ બધા ઇન્દ્રના કરતૂત છે. ત્યારે ઇન્દ્રને શાપ આપ્યો કે તારા શરીરમાં 1000 છિદ્રો પડી જાઓ, સહસ્ર ભગ બની જા. ગૌતમનો આવો એક શાપ લાગ્યો છે, એક કથા એવી છે. અને એટલું જ નહીં, પણ કોના ઈશારાથી ઇન્દ્રએ આ કામ કર્યું છે? તો કે અદિતિ માતાના ઈશારાથી. ત્યારે અદિતિને દિતિ માતાએ શાપ આપ્યો કે મારા સંતાનના તારા પુત્રે મારા ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. જ્યાં મારો તને શાપ છે, તારી નજર સામે તારા તાજા જન્મેલા બાળકોનો સંહાર થશે ને તું કંઈ નહીં કરી શક અને કેદ થશે તને. એ જ માતા અદિતિ બીજા જન્મે દેવકી થયા અને દેવકીના તાજા જન્મેલા બાળકોને એક પછી એક કંસ પગ પકડીને પથ્થર પર પછાડી વધ કરે. પણ લાચાર દેવકી કશું કરી શકતા નથી. સમજાય છે કર્મ કોઈને છોડતું નથી. આ દેવકી અને વસુદેવના આગલા જન્મની કથા દ્વારા કાળા માથાના મનુષ્યને સાક્ષી કર્મ કરવા માટે પ્રેરે છે. દેવી ભાગવત પ્રસંગ આગળ વધે છે. દ્વાપરમાં આ શાપ સત્ય થયો છે. કૃષ્ણ કથાની થોડી વાર છે, વચ્ચે બીજી 1-2 કથાઓ આવે છે. એક ઈર્ષાની કથા આવી. હવે એનાથી આગળ વધીએ છીએ. ભગવતીની અપાર માયા કેવી છે? તો કે જીવ પ્રાણી માત્ર અહંકારથી પીડાય છે, જે જગદંબાના શરણે જાય છે અહંકારથી મુક્ત થઈ શકે. પહેલા ઈર્ષાની કથા આવી અને હવે અહંકારની કથા આવે. પહેલા લોભની કથા આવી કે પેલી કામધેનુમાં લોભ થયો. પછી ઈર્ષાની કથા આવી કે ઈર્ષાના કારણે ઇન્દ્રને મોકલ્યો કે તો દિતિ માતાના ગર્ભના ટુકડાઓ કરી નાખ. ત્યાર પછી અહંકારની કથા આવે છે. બાકી વાર્તાઓથી કંઈ જ્ઞાન નથી થતું, પણ એનો જે તત્વાર્થ છે એને સમજવાથી જ્ઞાન થાય છે. તો પહેલા લોભની કથા, પછી ઈર્ષાની કથા, આ દ્રષ્ટાંતોમાંથી સમજવા મળે છે આપણને. પછી અહંકારની કથા કહેવાય છે બ્રહ્માના દક્ષ થયા. દક્ષના ધર્મ નામના પુત્ર છે અને ધર્મના નરનારાયણ નામના 2 પુત્રો છે. તિલક કામોદ નર અને નારાયણ બદ્રિકાશ્રમમાં તપશ્ચર્યા કરી રહ્યા છે. 24 અવતારોમાં નરનારાયણ એક અવતાર ગણાય છે. ખેર ઇતિહાસ કહે છે એટલે તમને કહી દીધું. હવે આગળ વધીએ. કથા અહંકારની કહેવાની છે. દેવી ભાગવત એટલે કે વેદવ્યાસજી મહારાજ જન્મે જઈને લોભથી, મોહથી, અહંકારથી, ઈર્ષાથી મુક્ત રહેવા માટે જગાડવા આ વિવિધ દ્રષ્ટાંતોને ઇતિહાસ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરે છે. આગળ વધીએ છીએ. તે કે નરનારાયણ બેટે ધર્મના એટલે કે બ્રહ્માના દક્ષ, દક્ષના ધર્મ, ધર્મના નરનારાયણ અને નરનારાયણ નામના બંને સંતાનો તપહિત બદ્રિકાશ્રમ બેઠે બદ્રિકાશ્રમમાં તપશ્ચર્યા કરી રહ્યા છે. ત્યારે ઘોર સાધના આગળ વધતા ઇન્દ્રના મનમાં દ્વેષ થયો. હવે દ્વેષની કથા આવે છે. ઇન્દ્રને એમ થયું કે નરનારાયણની સાધના જો હવે વધશે તો કદાચ મારું ઇન્દ્રાસન તો નહીં પડાવી લે. અને આ બંને ફકીરોની એને ઈર્ષા થઈ, એના મનમાં દ્વેષ થયો અને નરનારાયણની તપશ્ચર્યામાં વિઘ્ન નાખવા શું કર્યું? ઇન્દ્રને વિવિધ અપ્સરા ભેજી નારાયણ સે ઉર્વશી ઉપજી. વિવિધ અપ્સરા ભેજી નારાયણ સે ઉર્વશી ઉપજી. ઇન્દ્રને વિવિધ અપ્સરા ભેજી નારાયણ સે ઉર્વશી ઉપજી. ઇન્દ્રને વિવિધ અપ્સરા ભેજી નરનારાયણનો તપોભંગ કરાવવા માટે ઇન્દ્રએ મોહિની, રંભા અને મેનકાને કેટલી બધી અપ્સરાઓ ઉત્પન્ન કરી. અને અપ્સરાઓની સંખ્યા કેટલી હતી? 16,000. થોડી જાજી લે. 2 જણાને પાડવા માટે 16,000 છોકરીઓ. આજના જમાનામાં જ આવું બને છે એમ નહીં? પહેલા આવું બનતું, આજ કરતા વધારે બનતું.
ઇતિહાસ સાક્ષી પૂરે છે 16,000 અપ્સરાઓ મોકલી છે. 16,000. એ ક્યાંક તો મોહિત થઈ જશે કે ઇન્દ્રને એમ એટલે નરનારાયણનો તપોભંગ થઈ જાય. 16,000 અપ્સરાઓ જ્યારે સામે આવીને નૃત્ય કરીને મોહિત કરવાની કોશિશ કરે છે ત્યારે નારાયણના મનમાં એમ થયું કે શું સમજતો હશે ઇન્દ્ર એના મનમાં. ઇન્દ્રને લાવ જરાક ચમત્કાર દેખાડવાની જરૂર છે એટલે એને ખબર પડે કે નારાયણની શક્તિ કેવી છે. એટલે નારાયણે શું કર્યું, પોતાની જમણી જાંઘમાંથી ઉર્વશી નામની એક સૌંદર્યવાન અપ્સરાને પ્રગટ કરી. સરસ કથા છે દેવી ભાગવતમાં. જમણી જાંઘમાંથી ઉર્વશી નામની અપ્સરા, અને ઉર્વશીના અદ્ભુત સૌંદર્યને પેલી 16,000 જ્યાં જોયું ત્યાં 16,000 ઝાંખી પડી ગઈ. 16,000 ઝાંખી પડીને નરનારાયણના શરણે આવીને કહે છે, અમારી ભૂલ થઈ ગઈ. આટલી મોટી તમારી પાસે સિદ્ધિ, તમે આવી અદ્ભુત અપ્સરા જાંઘમાંથી પ્રગટ કરી શકો, ક્ષમા કરો, અમને માફ કરો. ત્યારે નારાયણ વળી રાજી થઈ ગયા. એણે કીધું કે આ માફ કર્યું, રવાના થાવ તો વાર્તા પૂરી થઈ જાત. પણ અહંકારની કથા જુઓ, નારાયણને અહંકારમાંથી જ ઉર્વશી પેદા થઈ છે. નહીંતર જવાબ આપવાની જરૂર જ નહોતી. ઉર્વશી પેદા કરવાની જરૂર ક્યાં હતી? જરૂર જ ક્યાં હતી? ભલે નાચી ગઈ થાકી જાત એટલે હાલતી થઈ જાત. પણ નારાયણને એમ થયું કે હું પણ કંઈક છું, હું પણ કંઈક કરી શકું છું, હું દેખાડી દઉં મારી તાકાત. એટલે ઉર્વશી ઉત્પન્ન કરીએ. બંધન ક્યાં ક્યાંથી થાય છે. ખરેખર જાગૃતિપૂર્વક આ બધા શાસ્ત્રોને સમજીએ ને તો બહુ મજા આવે એવી ઘટનાઓ છે. આ બીજેથી દ્રષ્ટાંતો લેવાની જરૂર જ ન પડે એટલા બધા દ્રષ્ટાંતોથી આપણા પુરાણો અને શાસ્ત્રો ભર્યા છે. અને નારાયણે ઉર્વશીને પ્રગટ કરી. ઉર્વશીનું સૌંદર્ય જોઈને પેલી 16,000 નિસ્તેજ થઈ ગઈ. નરનારાયણના ચરણે આવીને માફી માગી. ત્યારે નારાયણ ભગવાન જો મૂંગા ન રહી શકે તો આપણી તો શું તાકાત. ક્યારેક તો એમ થાય એટલે કેટલી બધી જાગૃતિની જરૂર છે. ત્યારે પણ જો નારાયણ ચૂપ રહ્યા હોત અને રવાના કરી દીધી હોત 16,000 ને તો વાંધો નહોતો. પણ 16,000 આવીને કહે છે કે અમને ક્ષમા કરો, અમારી ભૂલ થઈ ગઈ. એટલે નારાયણ વળી પાછા ખુશ થઈ ગયા ભગવાન. અને નારાયણ પ્રસન્ન થઈને કહે છે, તમારી શરણાગતિથી હું પ્રસન્ન છું, માગો 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 તે આપીશ. એટલે 16,000 કન્યાઓએ કહ્યું, નારાયણ હમરે પતિ બનવું, દ્વાપર મિલન પ્રભુ વરદય. नारायण हमरे पति बनहु, द्वापर मिलन प्रभु वरदय. કાન આમ પકડીએ તોય ભલે ને આમ પકડીએ તોય ભલે, કાન તો કાન જ છે. આ નારાયણને ઉલટો કાન પકડાવી લીધો આ 16,000 કન્યાઓએ. 16,000 એક સાથે જ્યારે માફી માગી, નારાયણ પ્રસન્ન થયા અને કે પ્રસન્ન છું, કંઈક માગો. ત્યારે 16,000 કન્યાઓએ કહ્યું કે તમે જો ખરેખર પ્રસન્ન થયા હો તો અમારા પતિ બનો. હાલે લે, આ તો નવું બંધન વધુ. હમરે પતિ બનો, પત્ની તરીકે અમારો સ્વીકાર કરો. નારાયણ ફસાયા બરાબરના. હવે શું કરવું કે આ તો ઉપાધિ ઓરી અને નારાયણ વચન આપીને ફરી જાય તો ઠીક કહેવાય નહીં. એટલે નારાયણ કહે, હવે આ જન્મે તો બદ્રિકાશ્રમમાં લંગોટી વાળીને બેઠા છીએ, કંઈ થઈ શકે એમ નથી. પણ જાઓ, દ્વાપરમાં કૃષ્ણ રૂપે જન્મ ધારણ કરીશ, મારું અમર્યાદ ચરિત્ર હશે અને ત્યારે તમારો હું સ્વીકાર કરીશ. હવે સાંભળજો, ઘણીવાર પ્રશ્ન થાય કે કૃષ્ણને 16,000 રાણીઓ કેમ? એનો જવાબ મળ્યો. દેવી ભાગવત એનો જવાબ આપે છે કે નારાયણ સ્વરૂપે જ્યાં 16,000 કન્યાઓને વરદાન આપ્યું હતું, એના પરિણામ રૂપે એ 16,000નો ભગવાન કૃષ્ણે સ્વીકાર કરવો પડ્યો. પણ બંધન ક્યાંથી થયું? શબ્દમાંથી. શબ્દથી મુક્તિ પણ થાય, શબ્દથી બંધન પણ થાય. દ્રશ્યથી મુક્તિ પણ થાય, દ્રશ્યથી બંધન પણ થાય. શબ્દથી મુક્તિ પણ થાય, શબ્દથી બંધન પણ થાય. હવે કયા શબ્દોને ગ્રહણ કરવા, કયા શબ્દોને ન ગ્રહણ કરવા, કયા શબ્દો બોલવા, કયા શબ્દો ન બોલવા, કયા દ્રશ્યો જોવા, કયા દ્રશ્યો ન જોવા, આ બધું એનાલિસિસ કરવામાં એક જિંદગી ઓછી પડે છે ભાઈઓ. હું એમ કહું છું, એક જિંદગી તો ઓછી પડે છે. પણ જો એની કૃપા હોય તો બળતામાંથી બહાર નીકળી જાય. બાકી તો કેટલી વાર લપસે માણસ, એનું કાંઈ નક્કી જ નથી, કાંઈ નક્કી નથી. ખેર, આગળ વધીએ છીએ. મકડી જાલ સમાન અહંકારા, નહીં કટતે દેવ દુઃખ અપારા.
અહંકાર તો કરોળિયાના ઝાડા જેવો છે. ભાઈઓ માતાઓ, આપણી કરતાં કરોળિયો બુદ્ધિશાળી છે, હું એમ કહું છું, મનુષ્ય કરતાં. કારણ કે કરોળિયો ઝાડું બનાવે છે પણ પોતાના ઝાડામાં પોતે નથી ફસાતો, નીકળી શકે છે. પણ માણસ એની ઊભી કરેલી માયા ઝાડના ચક્રમાંથી નીકળી શકતો નથી, એવો ફસાય છે કે બહુ અઘરું થઈ જાય છે. કામ ક્રોધ મદ લોભ ભયંકર. વેદવ્યાસ કહે છે, હે મહારાજ જન્મેજય, કામ ક્રોધ મદ લોભ આ ભયંકર શત્રુઓ છે. જન્મ જન્મ મેં અતિશય દુઃખ કરે, એક જન્મ સુધી નહીં પણ અનેક જન્મો સુધી દુઃખ આપનાર છે. મદ મત્સર દો કપટી ભ્રાતા. મદ અને મત્સર આ બંને કપટી ભાઈઓ એવા છે. મોહ સદા વિનાશક ત્રાતા. અને એની સાથે જ્યારે મોહ ભળે છે ત્યારે મનુષ્યનો વિનાશ કરીને જ રહે છે. નર સુજાન ક્રોધલ્પ કરે. હું સમજદાર માણસ આમાં હોશ રાખે છે, જાગૃતિ રાખે છે, બને ત્યાં સુધી ક્રોધ નથી કરતો. અને જ્ઞાની ભક્ત ક્વચિત ક્ષતિ કરો. હું જ્ઞાની ભક્ત માટે દેવી ભાગવતમાં લખ્યું છે કે જ્ઞાની ભક્ત છે એ ક્વચિત ક્ષતિ કરું, ક્યારેક જ ભૂલ કરે છે, એટલે કરે તો છે. જ્ઞાની ભક્તો માટે જો આમ કહ્યું હોય ક્વચિત ક્ષતિ કરું, એનાથી ક્યારેક જ ભૂલ થાય, તો સાધારણ માણસની વાત ક્યાં કરવી. હવે નક્કી તમારે કરવાનું છે કેટલી સાધના કરવી, કઈ રીતે જીવવું, કઈ રીતે વિચારવું, આ બધી ઘટનાઓને કઈ રીતે સમજવી અને કઈ રીતે જીવન પરિવર્તિત કરવું. મેં તો पैगंबर हूँ, पैगाम दे दिया, संदेशा दे दिया. आपको खत को पढ़ना है, समझना है और जीना है. આગળ વધીએ છીએ, પ્રસંગ આગળ વધે છે. ભાઈઓ માતાઓ, વ્યાસ કહે સુનહું નર રાયા, તીન રૂપ અહમ કા ગાયા. વેદવ્યાસ કહે છે, હે રાજન, અહંકારના 3 સ્વરૂપો છે. સાત્વિક અહંકાર, રાજસી અહંકાર અને તામસી અહંકાર. તામસી અહંકાર સતત બીજાને બરબાદ કરવાનો વિચાર કરે, રાજસી અહંકાર પોતાની આજુબાજુ ફરે, અને સાત્વિક અહંકાર સ્વયંને મુક્ત કરવા માટેનો ઉપાય શોધે. તો સાત્વિક અહંકાર જરૂરી છે પણ એક હદ સુધી, जिसे अहंकार नहीं कहते, अस्मिता कहते. अस्मितानुगत समाधि પતંજલિએ સરસ વાત કરી છે. વિચારાનુગત, વિતર્કાનુગત, આનંદાનુગત અને અસ્મિતાનુગત. આ બધું સમજવા માટે તમારે મારી શિબિરમાં બેસવું પડે, મગજમાં કાંઈ નહીં રહે, પછી વાત કરીશું ફરીવાર. સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિના 2 પ્રકારો બતાવ્યા છે, અને એમાંથી સંપ્રજ્ઞાત સમાધિમાં પાછી 4 પ્રકારની સમાધિ કહી છે. આનંદાનુગત સમાધિ, વિચારાનુગત સમાધિ, વિતર્કાનુગત સમાધિ અને અસ્મિતાનુગત સમાધિ. એની માટે બિલકુલ અલગ ક્લાસીસ લેવા પડે. આ ઓડિયન્સમાં એ વાત ન થઈ શકે કારણ કે સમય નથી, નહીં તો દેવી ભાગવતને અન્યાય થઈ જાય. પણ અસ્મિતા એટલે હોવું, બીંગ, હું છું, હું અહીંયા છું, મારું અસ્તિત્વ છે. હા, એ અસ્તિત્વ પ્રત્યેનો હોશ, એને સાત્વિક અહંકાર કહેવાય. અને બધી હું 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 આવતો જ થાય, ગાડા હેઠે કૂતરું ઢળાતું જઈને ભાર બધો મારા માથે, એને તામસી અહંકાર કહેવાય. હવે નક્કી તમારે કરવાનું કે તમારો અહંકાર છે એ સાત્વિક છે કે તામસી છે. છેલ્લે તો સાત્વિકથી પણ મુક્ત થવાનું છે, પણ સાધના માર્ગમાં એક હદ સુધી સાત્વિક એટલે કે અસ્મિતા, જે અહંકારનું પ્યોરિફિકેશન થયેલું જે સ્વરૂપ છે ઈગોનું, એ અસ્મિતાને એક હદ સુધી ટકાવી રાખવી પડે છે, નહીંતર સાધનામાં પ્રવેશ થઈ શકતો નથી, પછી એ પણ છૂટી જાય છે. ખેર, આપણે આગળ વધીએ છીએ. ભાઈઓ માતાઓ, એક પ્રસંગ આવે છે. એક વખત દેવાસુર સંગ્રામ થયો. સોરઠી દેવો અને અસુરોની વચ્ચે ઘોર યુદ્ધ થયું, અને એ એક વખતે થયું તું. ના, ભૂતકાળ છે જ નહીં, આપણો વર્તમાન છે. અત્યારે યુદ્ધ થાય જ છે, અને રણ મેદાન આપણું પોતાનું હૃદય છે. દેવો અને દાનવોનું યુદ્ધ ચાલ્યા જ કરે છે. એક તરફ ઉસકા ઘર, એક તરફ મેં કદા. એક વિચાર એમ કહે કે સારું જીવવું છે, બીજો વિચાર એમ કહે કરી નાખો, હાથમાં આવ્યું છે કરી નાખો, એનું છોડવો નથી. દૈવી વિચારો અને આસુર વિચારો, એનું યુદ્ધ 24 અવર્સ મનમાં ચાલ્યા જ કરે છે. અહીંયા બેઠા હોઈએ ત્યારે આ બધું સત્ય ક્ષણવાર માટે સમજાઈ જાય ને મજા આવી જાય. મંડપની બહાર જઈએ એટલે એમ થાય એ તો સંન્યાસી થઈને બેઠા છે, આપણે થોડા સંન્યાસી છીએ. એ બધું સાંભળવામાં સારું લાગે, એમ થોડું કંઈ હાલતું હશે ધંધો, તરત બીજો વિચાર હાવી થઈ જાય છે. અને રણમેદાન આજ છે મોહનભાઈ, યુદ્ધ આજ છે. આપણે તો નેગેટિવ અને પોઝિટિવ એ બંનેની વચ્ચે જો ઊભા રહી જઈએ, સ્થિર થઈ જઈએ તો મજા છે, બાકી જરાય નેગેટિવની સાથે ચલાય એટલે બરબાદ. આગળ વધીએ છીએ. દેવાસુર સંગ્રામ એટલે કંઈ પુરાણમાં થયો, દેવો અને અસુરોની લડાઈ થઈ, એમાં મને રસ નથી. ભૂતકાળ થઈ ગયો, હજારો વર્ષ પહેલા બનેલી ઘટનાને હું શું કામ તમારો ટાઈમ બગાડું.
સમજાડો ભૂતકાળ માટે, પણ એ દેવાસુર સંગ્રામ આપણામાં જ ચાલી રહ્યો છે. આસુરી વૃત્તિઓ અને દેવી વૃત્તિઓનું પ્રતિપલ યુદ્ધ મારી અને તમારી અંદર સતત ચાલુ છે. આગળ વધીએ છીએ. એક વખત સંગ્રામ થયો, અસુર વિજય હતી, હિત તપમે ગયો. શુક્રાચાર્ય મહારાજ અસુરોના ગુરુ છે. અસુરોના કલ્યાણ માટે શુક્રાચાર્ય તપશ્ચર્યામાં ગયા છે. રક્ષા ભાર જનનિકો દયઉ, અને રક્ષણનો ભાર એટલે કે અસુરોની રક્ષા કરવાનો ભાર શુક્રાચાર્ય મહારાજે પોતાની માતાને આપ્યો. એ વિરાંગના હતી. માને કહ્યું કે હું ગુરુ છું, માર્ગદર્શક છું, મારી ગેરહાજરીમાં દેવતાઓ ચઢાઈ ન કરે અસુરો પર, અને જો ચઢાઈ કરે તો કેમ લડવું? માં, તું બધું જાણે છે, યુદ્ધ વિદ્યા, તું બધાનું રક્ષણ કરજે. ભૃગુ પત્ની, શુક્રાચાર્યના પિતાનું નામ છે ભૃગુ. ઠેર, કહે છે ભલે, હું ધ્યાન રાખીશ. પ્રસંગ આગળ વધે છે. દેવ કટક લઈ પીછે આયે. દેવતાઓને ખબર પડી શુક્રાચાર્ય તપમાં ગયા છે, કોઈ મોવડી છે નહીં, માર્ગદર્શક કોઈ છે નહીં, દ્રષ્ટિ આપનારો કોઈ છે નહીં, અને અસુરો પાસે જ્યારે કોઈ દ્રષ્ટિ આપનાર નથી, કોઈ માર્ગદર્શક નથી, અત્યારે જો ચઢાઈ કરશું તો દેવોનો ચોક્કસ વિજય છે, એમ વિચાર કરીને દેવતાઓ કટક લઈને અસુરો પર ચઢાઈ કરે છે. અને જ્યાં ચઢાઈ કરે છે ત્યારે શુક્રાચાર્યની માતા વિષ્ણુ ભગવાન સેનાપતિ પદ પર સૌથી આગળ છે, પાછળ બધા દેવતાઓ છે. શુક્રાચાર્યની માતાએ કહ્યું, વિષ્ણુ પાછો હટી જા, મારો દીકરો તપમાં ગયો છે, તારામાં લડવાની તાકાત હોય તો મારો દીકરો આવે ત્યારે આવજે. પણ વિષ્ણુ આ તક ગુમાવવા માંગતા નથી, કારણ કે રણનીતિ તો રણનીતિ છે, એમાં કોઈ મા બાપ કુટુંબ સગા પરિવાર કોઈ ન હોય. મહાભારતમાં ન જોયું, કોઈનું સગું ન થતું હોય તો અસુરો અને દેવતાઓને તો બહુ છેટું થઈ ગયું. વિષ્ણુ કહે શુક્રાચાર્ય આવશે તો વિજય નહીં મેળવી શકીએ. અને શુક્રાચાર્યની માતા ના કહેતા રહ્યા અને એટેક કંઈક ચઢાઈ કરી. અને જ્યારે ચઢાઈ કરે છે દેવલોક પર, શુક્રાચાર્યની માતા એકલા હાથે રણ મેદાનમાં દેવતાઓની સામે યુદ્ધ આપી રહી છે. અને ભગવાન વિષ્ણુએ હાથમાં ચક્ર ઉઠાવ્યું છે. विष्णु ने कर चक्र उठाया, शुक्र मात का शीश उड़ाया. विष्णु ने कर चक्र उठाया, शुक्र मात का शीश उड़ाया. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર હાથમાં લીધું. શુક્રાચાર્યની માતાને હણવા જ પડશે, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી વિજયનો. અને શુક્રાચાર્યની માતાનું ધર્મસ્થ રણ મેદાનમાં અલગ કરી દીધા. ત્યારે ઋષિ ભૃગુ ક્રોધાયમાન થયા, અને ક્રોધાયમાન થયેલા ઋષિએ વિષ્ણુને શાપ આપ્યો. સાંભળજો, હવે કૃષ્ણની વાત આવે છે. ભયે ક્રોધિત ભૃગુ પત્ની હત્યા છે. પોતાની વિદુષી વિરાંગના સતી સાધ્વી નારીનો જ્યારે સંહાર કર્યો અકારણ વિષ્ણુએ, વિષ્ણુ જેવાએ જ્યારે સ્ત્રી પર હાથ ઉઠાવ્યો, ત્યારે ભૃગુ મહારાજ ક્રોધ કરીને કહે છે, વિષ્ણુને શાપ આપીને કહ્યું કે હે વિષ્ણુ, નારી પર હાથ ઉઠાવવો તને શોભે નહીં. અમારો કોઈ દોષ નહોતો, તે અમારા પર ચઢાઈ કરી માત્ર દેવતાઓને વિજય અને સુખ અપાવવા માટે. જ્યાં મારો તને શાપ છે, વિષ્ણુ જઘન્ય કૃત્ય તુમ કરહું, વિવિધ જન્મ ભૂમંડલ લેહું. ત્યાં જઘન્ય કૃત્ય કર્યું છે મારી પત્નીનો વધ કરવાનું. હું તને શાપ આપું છું કે આ કૃત્યના ફળ રૂપે તારે પૃથ્વી પર અનેક જન્મો ધારણ કરવા પડશે, માતાના ગર્ભમાં રહેવું પડશે, એ નરકની પીડાને સહન કરવી પડશે, અને જન્મ અને મૃત્યુના દુઃખને વેઠવું પડશે. અને ભૃગુનો આ શાપ, જેના કારણે રામ, કૃષ્ણ, પરશુરામ આવા નવા નવા નામ ધારણ કરીને 14 બ્રહ્માંડનું નાયક ભગવાન વિષ્ણુ, એણે પણ મૃત્યુલોકના દુઃખોને સહન કરવા પડ્યા. કર્મ કોઈને છોડતું નથી. આ વાત ઇતિહાસ કહે છે. ગર્ભવાસ પીડા સહભારી, તે નારી પર હાથ ઉઠાવ્યો છે. સિદ્ધાણી હતા, એ સિદ્ધાણી પરથી હાથ ઉઠાવ્યો છે. ગર્ભવાસની પીડાને તું સહન કર. સહમાયા જગકી દુઃખકારી, અને જગતની દુઃખકારી માયાને તું સહન કરી લે. આ તરફ શુક્રાચાર્ય મહારાજ તપશ્ચર્યામાંથી પાછા આવશે અને માતાનો વધ થયો છે વાત સાંભળશે તો શુક્રાચાર્ય મહારાજ આપણને બધાને બાળીને ભસ્મ કરી દેશે. ભયભીત થઈ ગયા છે અસુરો. શું કરવું? કોઈ દેવતાઓ ભયભીત થઈ ગયા છે. શું કરવું? કોઈ ઉપાય ખરો? ગંદુ રાજકારણ કોને કહેવાય? રાજકારણી પોતાની સત્તા ટકાવવા માટે બેન દીકરીને પણ દાવ પર લગાવી દે. વાત દેવી ભાગવતમાં કીધી છે. સાંભળજો, શું કર્યું ઇન્દ્રએ? ઇન્દ્રને થયું કે ખલાસ કરી નાખે શુક્રાચાર્ય મહારાજ આવીને શાપથી આપણને. એ પહેલા જ શુક્રાચાર્ય શાંત થાય એવું કંઈક કરવું જોઈએ. એટલે એણે એની કન્યાને મોકલી. પોતાની દીકરીને ઇન્દ્રએ દાવ પર લગાવી દીધી. એ કન્યાનું નામ જયંતી છે. અદ્ભુત સૌંદર્યવાન છે, અત્યંત સેવાભાવી છે. દીકરીને કહે, જા શુક્રાચાર્ય મહારાજ જ્યાં તપ કરી રહ્યા છે ત્યાં એમની સેવા કરવા. જયંતી આવે છે. શુક્રાચાર્ય મહારાજ સાધના
સાધનામાં છે, એટલી સુંદર સેવા કરી, એટલું બધું ઋષિનું ધ્યાન રાખ્યું કે ઋષિ પ્રસન્ન થઈ ગયા. અને જ્યારે પ્રસન્ન થઈને જયંતીને કહે છે કે કંઈક માંગ, ત્યારે જયંતી કહે, પત્ની તરીકે મારો સ્વીકાર કરો, બોલીને બંધાયા. શુક્રાચાર્ય મહારાજે ઇન્દ્રની કન્યાનો પત્ની તરીકે સ્વીકાર કર્યો, એટલે કે ઇન્દ્રના જમાઈ થઈ ગયા ને. વિચાર કરો, સંબંધ બંધાઈ ગયો. ને સંબંધ બંધાઈ ગયો એટલે ઇન્દ્ર કહે, હવે મારી તો નહીં નાખે, કમસે કમ એક ડરથી તો બચ્યા. રાજકારણ કેવી વસ્તુ જો તો ખરા. આગળ વધીએ છીએ. આ તરફ કહેવાય છે કે બૃહસ્પતિ એટલે કે ગુરુ એ શુક્રાચાર્ય મહારાજનું બનાવટી રૂપ લઈને અસુરોને ઉપદેશ આપવા લાગ્યા કે તમે બધા મારા શિષ્યો છો, અને ફલાડો ઢીકડો બનાવટી શુક્રાચાર્યનું રૂપ લઈને અને ખોટું માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે દરમિયાનમાં શુક્રાચાર્ય મહારાજ આવે છે. શુક્રાચાર્ય મહારાજ બીજા શુક્રાચાર્યને જોવે છે. બહુ સરસ અટપટી કથાઓ છે બધી. અને બનાવટી શુક્રાચાર્યને અસલ શુક્રાચાર્ય ઓળખી ગયા અને બૃહસ્પતિને કહ્યું, મારા શિષ્યોને તું મિસગાઈડ કરી રહ્યો છે, ખોટું માર્ગદર્શન આપી રહ્યો છે, ચાલ્યો જા અહીંયાથી. ત્યારે બૃહસ્પતિ અસુરોને કહે છે કે આ તો કોઈક બનાવટી છે, મારું રૂપ ધારણ કરીને આવ્યો છે, મારો એને પડકારો કે. અને સાચા શુક્રાચાર્યને શિષ્યો મારવા ઊભા થયા. વિચાર કરો, સાચા ગુરુને મારવા તૈયાર થયા અને ખોટો ગુરુ ચડી બેઠો. અટાણે આવું જ થાય છે, ખોટા ગુરુઓ ચડી બેઠા છે અને સાચા ગુરુઓ બિચારા માર ખાય છે. ખેર રાક્ષસોની બોલબાલા છે. ખેર છોડો, મૂળ વિષય તરફ આપણે આગળ વધીએ. અને શુક્રાચાર્ય મહારાજની અવગણના કરી, અપમાન કર્યું. અને અસુરોએ અજ્ઞાનને વશ થઈને, માયાને વશ થઈને જ્યારે ગુરુનું અપમાન કર્યું, ત્યારે શુક્રાચાર્ય મહારાજે શાપ આપ્યો કે તમે રણ મેદાનમાં તમારી વિદ્યા ભૂલી જશો, તમારો હવે વિજય નહીં થાય. તમે ગુરુની અવજ્ઞા કરી છે. અડધા પુરાણો આપણા શાપથી ભર્યા છે. પછી શું થયું? જ્યારે શાપ લાગ્યો ગુરુનો, ત્યારે દેવતાઓ કહે હવે એટેક કરો, કે કારણ કે એના જ ગુરુનો શાપ થયો છે કે વિજય પ્રાપ્ત થશે નહીં, અને હવે જીતવાના નથી, એટલે આપણો વિજય નિશ્ચિત છે. રાજનીતિ ફરીવાર ચઢાઈ કરી, રણનીતિ, ઘોર યુદ્ધ થયું છે દેવતાઓ અને દાનવો બંનેની વચ્ચે. શુક્રાચાર્યનો શાપ થઈ રહ્યો છે. દેવાસુર સંગ્રામ પુનિભયું, શાપ સફળ થવા જઈ રહ્યો છે. દેવાસુર સંગ્રામ ફરીવાર થાય છે. ગુરુ કા શાપ કહું કા કર્યું, ગુરુનો શાપ છે, હવે શું કરવું? દેવતાઓ ચઢાઈ કરી રહ્યા છે, પડઘમ બાજા વાગી રહ્યા છે યુદ્ધના. કહે પ્રહલાદ ઉઠો ભય ત્યાગી, આલસુ સદા રહત હૈ અભાગી. પ્રહલાદ કહે છે કે ભય ત્યાગીને લડવા માટે તૈયાર થાવ. તમે તો પ્રહલાદ અહીં ક્યાંથી આવ્યો? ભાગવતમાં જ આવે એવું જરૂરી નથી. ભક્ત પ્રહલાદ હિરણાકશિપુના પુત્ર છે. ભગવાન વિષ્ણુની એના પર પૂર્ણ કૃપા છે. અને પ્રહલાદ સેનાપતિ હતા અત્યારે ભૈરવી. અને ગભરાયેલા તો છે અસુરો, ગુરુનો શાપ છે, દેવો ચઢાઈ કરી રહ્યા છે, પણ કંઈક રસ્તો તો કાઢવો પડશે. કરવું શું? તો કહે આપણે જગદંબાની સ્તુતિ કરીએ. ખબર પડી કે અસુરો બેઠા છે જગદંબાની આરાધના કરવા માટે, એટલે દેવતાઓ આરાધના કરવા બેસી ગયા. એક તરફ દેવતાઓ જગદંબાનું સ્મરણ કરે, બીજી તરફ અસુરો સ્મરણ કરે. જય દેવી મહાદેવી તું સદા સદા વિદેહી, તું 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 આદિ અંત સેવી વાસુદાંબિકે નમો નમઃ, તું આદિ અંત સેવી વાસુદાંબિકે નમો નમઃ. તું શૂલ પાણી ધારિણી અખંડ રૂપાધારિણી, તું શૂલ પાણી ધારિણી અખંડ રૂપધારિણી, ભુવનેશ્વરી ઈશાની તું અંબિકે નમો નમઃ, ભુવનેશ્વરી ઈશાની તું અંબિકે નમો નમઃ. માયા તું બિંદુ રૂપિણી પ્રાણાગ્નિ બ્રહ્મ રૂપિણી, માયા તું બિંદુ રૂપિણી પ્રાણાગ્નિ બ્રહ્મ રૂપિણી, તું કુંડલિની રૂપા પરાંબિકે નમો નમઃ, કુંડલિની રૂપાતરાંબિકે નમો નમઃ. પંચકોશાત્મિકા સતદીપ શીખાત્મિકા, પંચકોશાત્મિકા સતદીપ શીખાત્મિકા. બધા વેદાંતના શબ્દો છે. આખી સ્તુતિમાં વેદાંતના શબ્દો છે. પંચકોશાત્મિકા ખબર છે? યોગ માર્ગમાં રસ હોય અને ખબર હોય કે પંચકોશનું આ શરીર બનેલું છે.
પ્રાણમય કોષ, અન્નમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. આ 5 કોષમાંથી એકાદ કોષ જો બરાબર કામ ન કરે તો માણસનું અસ્તિત્વ શક્ય નથી. અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, આમાં બેલેન્સ થાય ત્યાં સુધી જીવન છે, બાકી જીવન શક્ય નથી. તો કે 5 કોષનો એક અર્થ ખજાનો પણ થાય છે. એ ખજાનો છે તો એમાં કામ કોણ કરી રહ્યું છે? જગદંબા, એ કુંડલિની, એ શક્તિ. पंचकोशात्मिका सत्दीपशिखात्मिका, पंचकोशात्मिका सत्दीपशिखात्मिका, सर्वोपनिषदात्मिका शिवाम्बिके नमो नमः. सर्वोपनिषदात्मिका शिवाम्बिके नमो नमः. सर्व उपनिषदोનો આત્મા, सर्वोपनिषदात्मिका शिवाम्बिके नमो नमः. सर्वोपनिषदात्मिका शिवाम्बिके नमो नमः. तु पाशधारिणी मां शंख चक्रधारिणी, तु पाशधारिणी पाशधारिणी शंख चक्रधारिणी, खड्ग हस्तधारिणी जगदम्बिके नमो नमः. खड्ग हस्तधारिणी जगदम्बिके હે नमो नमः. જગદંબા, અમે તમને નમસ્કાર કરીએ છીએ, અમારી સહાયતા કરજો. દેવતાઓ સ્તુતિ કરે શિવરંજની. બીજી તરફ દાનવોએ જગદંબાની આરાધના કરવાની શરૂ કરી. શક્તિની તો બંનેની જરૂર છે. શક્તિ તો બિન સાંપ્રદાયિક છે. હિન્દુની જરૂર પડે, મુસ્લિમની જરૂર પડે. પાચન શક્તિ રૂપે મુસલમાનના શરીરમાં એ શક્તિ એટલું જ કામ કરી રહી છે જેટલું હિન્દુના શરીરમાં, એટલું જ ક્રિશ્ચનના શરીરમાં. તો શક્તિ તો બિન સાંપ્રદાયિક છે. તો દરેકને એક સરખી મદદ કરે, જેની જેવી આરાધના. ખેર, કોઈ એ શક્તિને વધારે જાગૃત કરે, કોઈ ઓછી જાગૃત કરે, અને કોઈ ન જાગૃત કરે તો એ નિદ્રા રૂપેણ સંસ્થિતા, ક્ષુધા રૂપેણ સંસ્થિતા. તમે આરાધના ન કરો તો એ તો તમારા પર દયા કરે જ છે, અમુક ગુણો રૂપે. ખેર, આગળ વધીએ છીએ. દાનવો સ્તુતિ કરે છે. દાનવોની સ્તુતિ પણ બહુ સુંદર છે. શબ્દો એટલા સરસ છે કે મને થાય છે કે તો ગાડી ગવડાવું છું. ખરેખર એક એક શબ્દનો અર્થ લઈને મને સમજાવવો જોઈએ, પણ ક્ષમા કરજો, મારી પાસે સમય નથી. અને મારું ઓડિયન્સ એટલે કહું છું, આમ મારો કોઈના ઉપર અધિકાર ન ગણે, કોઈ પોઝિશન નથી મારા મનમાં, પણ મને ગૌરવ છે કે વારંવાર મને સાંભળીને જે લોકોની સમજ વધી છે, એ લોકોની આંખમાં મને દેખાય છે કે થોડામાં ઘણું સમજી જાય છે. હવે અંજારનું એક ચોક્કસ ઓડિયન્સ એ સ્ટેડી થઈ ગયું છે કે મને ચિંતા જ ન હોય. અંજારમાં કથા હોય, મને ખબર હોય કે આ શ્રોતા મારી પાસે જ હોય, બીજી ક્યાંય ન હોય, કારણ કે એનામાં એક સમજ ડેવલપ થઈ ગઈ છે. એટલે મને સરળ પડે છે. એટલે કદાચ જરાક ફાસ્ટ જાઓ તો સોરી, માઇન્ડ નહીં કરતા. સ્તુતિ કરે સુરા સદા તું નિર્જરા પ્રભા, સ્તુતિ કરે સુરા સદા તું નિર્જરા પ્રભા, પરા જરા ભરા ભૂતવ નમો નમઃ. પરા અસુરો પરા જરા ભરા ભૂતવ નમો નમઃ. જરા ભરા ભૂતવ નમો નમઃ. તમે કહેશો આ પરા જરા શું બોલે છે? સંધિ અને વિગ્રહ, વ્યાકરણમાં બે મહત્વના શબ્દો છે. પરાશક્તિ પણ તું છો અને અપરા પણ તું છો. અમર શક્તિ પણ તું છો અને અજર શક્તિ, જેને બુઢાપો નથી, એવી પણ તું છો. અમરા અજરા, પરા જરા ભરા ભૂતવ નમો નમઃ. પરા જરા ભરા ભૂતવ નમો નમઃ. આ ભરાભૂ એટલે શું? તો કે ભરા એટલે ભરણ પોષણ કરનારી અને ભૂ એટલે પૃથ્વી, આખી પૃથ્વીનું પોષણ કરનારી એવી શક્તિ તું છે. પરા, અપરા, અમરા, અજરા અને ભૂ યાને પૃથ્વીનું પોષણ કરનારી. પરા જરા ભરા ભૂતવ નમો નમઃ. પરા જરા ભરા ભૂતવ નમો નમઃ. જરા ભરા ભૂતવ નમો નમઃ. જરા ભરા ભૂતવ નમો નમઃ. ભયંકરી અભયંકરી સૃષ્ટિ સ્થિતિ ધામરી, ભયંકરી વિશ્વેશ્વરી ધામરી, ભયંકરી અભયંકરી વિશ્વેશ્વરી ધામરી, ભયંકરી અભયંકરી વિશ્વેશ્વરી ધામરી. સૃષ્ટિ સ્થિતિન્ત્યકારિણી તારિણી નમો નમઃ. સૃષ્ટિ સ્થિતિન્ત્યકારિણી તારિણી નમો નમઃ. વળી ગડબડાવે. સૃષ્ટિ સ્થિતિ
સ્થિતિંત્યકારિણી, સૃષ્ટિ, સ્થિતિ અને એનો અંત, આ ત્રણેયનું કારણ. સૃષ્ટિ સ્થિતિંત્યકારિણી કારિણી નમો નમઃ. સૃષ્ટિ સ્થિતિંત્યકારિણી तारिणी नमो नमः મોહ શક્તિ યોગ શક્તિ જ્ઞાન શક્તિ ભક્તિદાન. शक्ति योग शक्ति ज्ञान शक्ति भक्तिदान મોહ શક્તિ યોગ શક્તિ જ્ઞાન શક્તિ ભક્તિદાન. शक्ति योग शक्ति ज्ञान शक्ति भक्तिदान અશક્ત શક્તિદામઃ શક્તિયે નમો નમઃ. अशक्त शक्तिदामः शक्तिये नमो नमः અશક્ત શક્તિદામઃ શક્તિયે નમો નમઃ. अशक्त शक्तिदामः शक्तिये नमो नमः જગત નિમિત્ત માત્ર માતુ કરતી માતૃમા. नित्य मातृमा तु कर्तिनी मातृमा જગત નિમિત્ત માત્ર માતુ કરતી માતૃમા. जगत नित्य मातृमा तु कर्तिनी मातृमा હમ જલ ફલાકી ધાત્રી માતૃલોચને નમો નમઃ. अंजल फला की धात्री मातृलोचने नमो नमः આવડીશું આવ્યું. ખમ જલ થલા કી ધાત્રી. ખમ એટલે આકાશ, જળ એટલે સાત સાગર અને ધરા એટલે પૃથ્વી. આને ધારણ કરનાર કોણ છે? ખમ જલ થલા કી ધાત્રી માં ત્રિલોચને નમો નમઃ. अंजल फला की धात्री मातृलोचने नमो नमः કારણ કે એટલા બધા શ્લોકોમાં વિસ્તાર છે કે જો હું આટલી સંધિઓ ન જોડું ના તો 200 શ્લોકમાં એ સ્તુતિ પૂરી ન થાય. એટલે મારે એક શબ્દમાં 5 શબ્દો એક કવયત્રી તરીકે સમાવી લેવાની ફરજ પડી છે. ખમ જલ થલા કી ધાત્રી માં ત્રિલોચને નમો. भेद भाव विग्रह માતૃરૂપ અનુગ્રહ. તું માતા સ્વરૂપ છો. તારો હંમેશા બાળકો પર અનુગ્રહ એટલે દયા જ હોય, કૃપા જ હોય, ન ભેદભાવ. તારા મનમાં ભેદભાવ ન હોય. ન વિગ્રહ. વિગ્રહ એટલે વાંધો. તને કોઈની સાથે વાંધો ન હોય. અસુરો માને બરાબર બાંધે છે પ્રાર્થનામાં. તું માતૃરૂપ અનુગ્રહાન ભેદભાવ વિગ્રહ. मातृरूप अनुग्रह भेद भाव विग्रह महल्प ऊंच नीच में समभावने नमो नमः. महल्प ऊंच नीच में समभावने नमो नमः महल्प ऊंच नीच में समभावने नमो नमः. महल्प ऊंच नीच में समभावने नमो नमः महामती तु कीर्ति तु कांति शांति स्फूर्ति तु. महावती तु कीर्ति तु कांति शांति स्फूर्ति तु महामती तु कीर्ति तु कांति शांति स्फूर्ति तु. महावती तु कीर्ति तु कांति शांति स्फूर्ति तु विकृति प्रकृति सुकृति रूपिका नमो नमः. विकृति प्रकृति सुकृति रूपिका नमो नमः विकृति सुकृति प्रकृति रूपिका नमो नमः. विकृति प्रकृति सुकृति रूपिका नमो नमः माता कुमाता नहीं तटस्थ शुभा शुभ नहीं. माता नहीं तटस्थ शुभा शुभ नहीं माता कुमाता नहीं तटस्थ शुभा शुभ नहीं. माता माता नहीं तटस्थ शुभ शुभ नहीं अद्वैत रूपा सर्वदा दया करी नमो नमः. अद्वैत रूपा सर्वदा दया करी नमो नमः अद्वैत रूपा सर्वदा दया करी नमो नमः. अद्वैत रूपा सर्वदा दया करी नमो नमः हे अद्वैत स्वरूपिणी, हे દયા કરનારી, વિકૃતિ સુકૃતિ અને પ્રકૃતિ સ્વરૂપે વિશ્વમાં વિહાર કરનારી, મહાન હોય કે સાધારણ માણસ હોય, ઊંચ હોય કે નીચ હોય, એ દરેકમાં સમભાવ રાખનારી હે માં અમારા પર દયા કર. જગદંબા પ્રગટ થયા, દૈત્યો સામે પ્રસન્ન થઈ ગયા. સ્તુતિ કેવી સરસ છે, પ્રસન્ન થાય જ ને. પ્રસન્ન થઈ ગઈ માં. શી વાત છે. પ્રહલાદ કહે છે તમારી સહાયતા કરો. માં કહે મારે તમારા આદેશને અનુસરવાનું કે તમારે મારા આદેશને? માતા કોણ છે? માં આપ છો. માં શું કરે? છોકરા ઝઘડતા હોય ત્યારે માની ભૂમિકા શું? જગદંબાએ આદેશ આપ્યો. તમારી પ્રાર્થનાથી હું પ્રગટ થઈ છું. ખરેખર તમારી મારા ચરણમાં જો સાચી ભક્તિ હોય તો મારો આદેશ છે, મમ આદેશ યુદ્ધ નહીં કરવું. મમ આદેશ યુદ્ધ નહીં કરવું. મમ આદેશ
યુદ્ધ નહીં કરું, મારો આદેશ છે, યુદ્ધ નથી કરવું, લડો મત. દાનવોને કહી દીધું, તમને તો પાતાળ તમારું આપી દીધું હતું, શું કામ અવારનવાર આવો છો દેવતાઓ પર ચઢાઈ કરવા? મારો આદેશ છે, પાતાળમાં ચાલ્યા જાઓ. સર્વ જાહી પાતાળ મેં બસવું. માએ સમાધાન કરાવ્યું, યુદ્ધ અટકી ગયું અને પાતાળમાં જઈને દાનવો નિવાસ કરે છે. પ્રસંગ આગળ વધે છે. ફરી એક વખત પાછું, કારણ કે આ તો ચક્ર ચાલ્યા જ કરે છે, ફરી એક વખત પાછું પૃથ્વી પર અસુરોનો ત્રાસ વધવા માંડ્યો છે. તેનું દેવ સહ પૃથ્વી સોચા યોગ માયા સે બલિયાચા. બ્રહ્મા વિષ્ણુ મહેશ સહિત પૃથ્વી વિચાર કરે છે, શું કરવું? અસુરોનો ત્રાસ વધી ગયો છે. જગદંબાએ સમાધાન કરાવ્યું, 5000 વર્ષ સુધી શાંતિ રહી. 5000 વર્ષ સુધી શાંતિ રહી, પણ 5000 વર્ષે દ્વાપરના મધ્ય ભાગમાં અઘાસુર, બકાસુર, ધેનુકાસુર, ચાણૂર, કંસ, જરાસંઘ, કાલ્યવન આ રાક્ષસોનો ત્રાસ પાછો વધી રહ્યો છે. પૃથ્વી માતા યોગ માયાને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે. દેવી પ્રસન્ન ભઈ વરદિન્ના. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને પૃથ્વીને જગદંબાએ પ્રસન્ન થઈને વરદાન આપ્યું, ચિંતા નહીં કરો, નજીકના ભવિષ્યમાં સોરઠી, નજીકના ભવિષ્યમાં નંદ યશોદા ગૃહમય આયવ. જગદંબા કહે છે, નંદ અને યશોદાને ત્યાં હું યોગ માયા કહે સ્વયં જન્મ ધારણ કરીને આવીશ. 14 બ્રહ્માંડને જન્મ આપનારી સ્વયં હું નંદ અને યશોદાને ત્યાં પુત્રી બનીને આવીશ. અને હે વિષ્ણુ, મારો આદેશ છે, તું જા દેવકી અને વસુદેવને ત્યાં દીકરો બનીને આવ. કૃષ્ણની ઈચ્છાથી નથી આવ્યા. દેવી ભાગવતી એવું કહે છે. જગદંબાના આદેશથી ભગવાન વિષ્ણુ જાય છે દેવકીના ગર્ભમાં. કરો સહાય પૃથ્વી પર દેવા. અને દેવતાઓને કહ્યું, કૃષ્ણની સહાયતા કરવા તમે બધા ગોવાળો બનીને ધરતી ઉપર જાઓ. જે કંઈ ગોવાળો બધા હતા એ જગદંબાની કૃપાથી અને આશીર્વાદથી બધા દેવતાઓ ગોવાળ બનીને આવ્યા હતા, એવું દેવી ભાગવત કહે છે. આગળ વધીએ છીએ. વસુદેવ દેવકી ભય વિવાહિત. દેવકી અને વસુદેવ એનું લગ્ન થયું છે. કંસ સ્વયં હાથમાં રથની લગામ લઈને બેનને વળાવવા માટે જઈ રહ્યો છે. ત્યાં આકાશવાણી થઈ કે હે મૂર્ખ, તું આટલા ઉત્સાહથી જે બેનને વળાવવા માટે જઈ રહ્યું છે એનો 8મો ગર્ભ તારો સંહાર કરશે. તલવાર ખેંચીને કાઢી. કિધર પ્રેમ હોય તો ડર કેવો? જે થવું હોય તે થાય. પ્રેમ નહોતો, આ તો દેખાવ હતો, અને દેખાવ લાંબો સમય ટકતો નથી. પડદો ચિરાઈ જાય એટલે માણસ હોય એવો ઉઘાડો થઈ જાય. અને અહીંયા કંસ ઉઘાડો થઈ ગયો. પોતાના અસ્તિત્વની જ્યાં વાત આવી, તલવાર ખેંચી દેવકીને મારવા જાય. વસુદેવજી વ્યવહારિક રસ્તો બતાવે છે. હાથ જોડીને કહે, હમણાં તો જેના સેથામાં મેં સિંદૂર ભર્યું છે એ કોડ ભરી કન્યા અમારી સુહાગરાત પણ પસાર નથી થઈને તમે એનો વધ કરશો તો બહેનની હાય લાગશે. તમે એનો વધ નહીં કરો. વિચારો તો ખરા, આકાશવાણી થઈ છે કે એનો 8મો ગર્ભ. દેવકીથી તો તમને કોઈ ડર નથી, તો અમે તમને વિનંતી કરીએ છીએ, અમારે ત્યાં જેટલા બાળકોનો જન્મ થશે અમે તમને સમર્પિત કરી દેશું. શિશુ, નવજાત શિશુ, તાજું જન્મેલું બાળક તમારું શું બગાડી શકવાનું છે? કંસને ઠીક લાગ્યું છે. દેવકી અને વસુદેવને કેદ કર્યા છે, કેરેઢા મૂકવા જેવા નથી. એમાં નારદજીએ વળી ચાવી ચડાવી, કથાકારો લડાવીને કહે છે સમય નથી. આગળ વધીએ છીએ ભાઈઓ, માતાઓ, અને એક પછી એક બાળકોનો જન્મ થતો જાય છે. દેવકી અને વસુદેવ એટલે કે આગલા જન્મના અદિતિ માતા અને કશ્યપ બંદી બન્યા છે. થોડી વાર પહેલા તો મેં વાત કરી, પેલી કામધેનુને બંદી બન. આજે જ આ કથા પૂરી કરવી કમ્પલસરી, કારણ કે કાલ તો પછી બધા ભૂલી જાય પાછું, એટલે મારે પર તાજું કરવું પડે. એટલે આજે જ આપણે કૃષ્ણ જન્મની કથા આગળ વધારીએ છીએ. બંને બંદી બન્યા છે. એક પછી એક બાળકને જન્મ આપે. કંસ આવે અટહાસ્ય કરીને એ તાજા જન્મેલા બાળકને પગમાંથી પકડે, ચટ્ટાન પર પછાડે. માતાની નજર સામે બાળકના પ્રાણ ચાલ્યા જાય. આમ કરતા કરતા ભગવાન વિષ્ણુ 8મા પુત્ર તરીકે ગર્ભમાં આવ્યા છે. ષડ સંતાન તેહી વધ કિન્ના, સપ્તમ સંકર્ષણમાં કિન્ના. 7મા ગર્ભનું યોગમાં એ સંકર્ષણ કર્યું. તો કે સંકર્ષણ એટલે શું? તો કે બીજી પત્ની વસુદેવની રોહિણી એ નંદબાબાને ત્યાં હતા ગોકુળમાં. તો કહેવાય છે
દેવકી માતાના ગર્ભમાંથી યોગમાએ ગર્ભ ઉપાડીને રોહિણીના ગર્ભમાં સ્થાપિત કર્યો અને ત્યાં બળરામજીનો જન્મ થયો છે. અવતાર કથાઓ દેવી ભાગવતમાં છે, દેવી ભાગવતમાં પણ છે, ભાગવતમાં કેન્દ્રમાં છે, દેવી ભાગવતમાં શક્તિની ઉપાસના કેન્દ્રમાં છે. અવતાર કથાઓ ગૌણ છે. આગળ વધીએ છીએ. અષ્ટમાય શ્રી વિષ્ણુ અવતારા નામ કૃષ્ણ બેજનંદ ઉબારા. अष्टमहंस विष्णु अवतारा नाम कृष्ण रजनंद અષ્ટમંશ વિષ્ણુ અવતારા, વિષ્ણુનો અંશ કૃષ્ણ નામે અષ્ટમંશ દેવકી માતાના ગર્ભમાં આવ્યું. માતા દેવકીનું તેજ વધી રહ્યું છે. દિવસો પસાર થયા. વાલા શ્રાવણ વધની આઠમ બદ મધરાત. શ્રાવણ વધની અષ્ટમી છે, બુધવારનો દિવસ છે અને મધ્યરાત્રિએ પ્રગટ્યો નંદકુમાર છયું જશોદાનો શામળા. દુનિયા યશોદાનંદન તરીકે ઓળખે છે પણ એ ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુ દેવકીને ત્યાં જલમાં જન્મ ધારણ કરે છે. વસુદેવજી કરંડિયામાં લઈને એને આવે છે નંદ બાબાને ત્યાં. રસ્તામાં પરમાત્માના પ્રિયતમા યમુના મહારાણી પ્રભુનું ચરણ સ્પર્શ કરવા બે કાંઠે ભરપૂર છે અને કનૈયાએ જેવો પોતાના જમણા પગનો અંગૂઠો જળને અડાડ્યો, માર્ગ દઈ દીધો. જેમ રામને સમુદ્રે માર્ગ આપ્યો હતો એમ વસુદેવજી મહારાજને માર્ગ આપી દીધો છે યમુના મહારાણીએ. અને આ તરફ યોગમાયાનો જન્મ થયો છે. કૃષ્ણની સહાયતા માટે, ધર્મની સ્થાપના માટે જગદંબાનો જન્મ ન થયો હોત તો કૃષ્ણનું કાર્ય ન થઈ શક્યું હોત. દેવી ભાગવત કહે છે એ ચૂપચાપ જગદંબાને લઈને, યોગમાયાને લઈને વસુદેવજી આવે છે અને લાલાને સુવડાવી દે છે યશોદાજીને ત્યાં. મિત્ર સાચી મૈત્રી નિભાવી રહ્યા છે. અત્યારે નંદ બાબા પોતાના મિત્રના વંશને જીવિત રાખવા પોતાની કન્યા જગદંબાનું બલિદાન આપી રહ્યો છે અને જગદંબાને લઈને જ્યાં આવે છે અહીંયા વસુદેવજી, ત્યાં જગદંબાએ રડવાનું શરૂ કર્યું. કંસે સાંભળ્યું. કંસ આવે છે દીકરીને જન્મેલી જોઈ. અરે રે, દેવતાઓ પણ ખોટા છે. આ છોકરી મારું શું બગાડી શકશે? પગ પકડીને પછાડવા જાય ત્યાં વીજળીના હબાકાની જેમ જગદંબા આકાશમાં ચાલ્યા ગયા અને કહે, હે દુષ્ટ, તારો શત્રુ તો ખૂબ દૂર નીકળી ગયો છે. હવે એની રક્ષા હું કરીશ. તારી તાકાત હોય તો એને તું શોધી લેજે. અને આ તરફ પરોઢિયું થયું. સુનંદા ફૈબા જ્યાં ગાયોને પાણી પીવડાવવા જાય ત્યાં કૃષ્ણને થયું હવે તો મારે જ મારી જાહેરાત કરવી પડશે. કનૈયાએ રડવાનું શરૂ કર્યું. નંદ ઘેરા નંદ ભલા, कन्हैया लाल की, નંદ ઘેરા નંદ ભલા, कन्हैया लाल की, હાથી ઘોડા પાલકી, जय कन्हैया लाल की, હાથી ઘોડા પાલકી, जय कन्हैया लाल की, હાથી ઘોડા પાલકી. जय कन्हैया लाल की. પણ એ નંદ ઘેર આનંદ શું કામ થયો? જગદંબાની કૃપા થઈ એટલે. જો જગદંબાની કૃપા નહીં થઈ હોત તો વિષ્ણુ પણ લાચાર છે. તો જગદંબાનું સ્મરણ કરીએ. જય જય અંબે, જય જગદંબે, જય જય અંબે, જય જગદંબે. जय जय अम्बे जय जगदम्बे, जय जय अम्बे